ગોપીપુરામાં રહેણાંક વિસ્તારમાં આજે આગની ઘટના બની હતી। મંદિરમાં શોર્ટ સર્કિટ અથવા તો દીવાના કારણે આગ લાગી હતી, જેના કારણે ઘરવખરીમાં નુકસાન થયું હતું। આગ લાગવાને પગલે ફાયરના જવાનોએ ભારે જહેમતે આગ પર કાબુ મેળવ્યો હતો। સુરત શહેરના ગોપીપુરા વિસ્તારમાં આજે આગની ઘટના સામે આવી હતી। ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે ગોપીપુરાની લીંબડીકુઈ વિસ્તારમાં આગ લાગી હોવાનો કોલ ફાયરને મળ્યો હતો, જેના કારણે નવસારી બજાર, ઘાંચીસેરી અને મુગલીસરા ફાયર સ્ટેશનથી ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। જોકે આ વિસ્તારની સાંકડી ગલીઓના કારણે ફાયર ફાઇટરોને અંદર સુધી પહોંચવામાં ભારે મુશ્કેલી પડી હતી। રહેણાંક વિસ્તારમાં આગની ઘટના બની હતી। પ્રાથમિક તપાસ મુજબ ઘરના મધ્ય ભાગમાં આવેલા મંદિરના રૂમમાં સૌથી પહેલા આગ લાગી હતી। આગનું કારણ જણાવતા અધિકારીએ કહ્યું કે કદાચ મંદિરમાં દીવો ચાલુ હોવાથી અથવા શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોઈ શકે છે। મંદિરની બાજુમાં જ વોશિંગ મશીન હોવાથી આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। ઘટના સમયે પરિવારના સભ્યો નીચે ઉતરી ગયા હોવાથી ઘરમાં કોઈ હાજર નહોતું, પરંતુ આગના કારણે ઘરનો સામાન બળીને ખાખ થઈ ગયો છે। હાલ ફાયરના જવાનોએ ભારે જહેમતે આગ પર કાબુ મેળવ્યો છે। ફાયર ઓફિસર ગાંચીસેરી ફાયર સ્ટેશન અમને ફાયર કંટ્રોલ રૂમમાંથી મેં કોલ મળેલો કે ગોપીપુરા લીંબડીકુઈમાં કઈ મકાનમાં ઘરમાં આગ છે એવું કોલ મળ્યો। મેં તાત્કાલિક આજે 2-3 ગાડીને કોલ આપ્યો। નવસારી બજાર, ગાંચીસેરી અને મુગલીસરાનો। નવસારી બજાર, ગાંચી બધી ગાડીઓ આવી ગઈ, પણ અમને વધારે તકલીફ પડી, અંદર ગાડીઓ આવી જ નહીં। મારી અંબાજી રોડ પર, મેઇન રોડ પર ગાડી ઊભી રાખી, ત્યાંથી લગભગ મેં 8 કે 10 લાઈન કાઢીને પછી અમે ઘટના સ્થળે પહોંચ્યા। આવીને જોયું તો ઘરના વચ્ચેના રૂમમાં, મંદિરનો જે રૂમ હતો ને એ રૂમમાં આગ લાગી, આખું બધું પકડાઈ ગયેલું હતું। આગ લાગવાનું કારણ લગભગ મંદિરમાં દીવો ચાલુ હશે, કારણ તો મંદિરમાં શોર્ટ સર્કિટ થઈ હશે। એના બાજુમાં વોશિંગ મશીન હતું, એટલે કદાચ શોર્ટ સર્કિટથી આગ લાગી હોય એવું અનુમાન કરી શકાય। ના, ઘરમાં કોઈ હતું નહીં, બધા પૂજા દીવાબત્તી પૂજા કરીને બધા નીચે ઉતરી ગયેલા હતા, ઉપર કોઈ હતું નહીં, જાનહાની એવું નથી। અને ગાંચીસેરી, નવસારી બજાર અને મુગલીસરા 1 ને 10। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।